નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણોની વાત કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની સમજૂતી મેળવીએ. તો અગાઉ જ્યારે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરી ત્યારે એક બાબત સ્પષ્ટ કરી હતી કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપી શકે છે. આપે છે એવું જરૂરી નથી, આપી શકે છે. એટલે એની શરત હતી કે ઘટ માધ્યમમાંથી કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાં જતું હોય. હવે આના માટેની કન્ડિશન હતી કે થીટા ઇઝ ગ્રેટર ધેન આઈસી. ક્રિટિકલ એંગલ કરતાં આપાત કોણ મોટો હોય ત્યારે આ ઘટના થઈ શકે છે અથવા બને છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ પ્રવેશતું હોય અને આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતાં મોટો હોય ત્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશતા કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. હવે કાટકોણ પ્રિઝમ જે છે એમાં એક ખૂણો 90 ડિગ્રીનો છે અને બાકીના બે ખૂણાઓ 45 એંગલના છે. આવો એક પ્રિઝમ લેવામાં આવે તો આ પ્રિઝમ ઉપર અહીંયા સમજો કે વક્રીભવન અને પરાવર્તન બંને ઘટનાઓ તમને ખબર હોય તો તમે આ બાબત સમજી શકો છો. સૌપ્રથમ આપણે વાત કરીએ કે કોઈ એક વસ્તુ છે, અહીંયા એ બી વસ્તુ બતાવેલી છે આ રીતે. હવે આ વસ્તુમાંથી બીમાંથી એક કિરણ નીકળી રહ્યું છે જે આ પ્રિઝમ જે છે એની સપાટી ઉપર આપણે આને આ રીતે સમજીએ. એ બી વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળી શકે એની વાત અહીંયા હું કરવા માગું છું. તો એ બી વસ્તુ જે છે એમાંથી બીમાંથી એક કિરણ પ્રિઝમની સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. આ જે લંબ રૂપે આપાત થતું કિરણ હોય એનો આપાત કોણ કેટલો થાય તો કે 0, કારણ કે લંબ સાથે બનતો ખૂણો છે. તો અહીંયા આપાત કોણ 0 છે, આ આપાત કોણ પણ 0 છે. તો બંને કિરણો સીધા કેવા જવાના, એન્ટર થવાના. કે વક્રીભવનની જે ઘટના છે, પારદર્શક સપાટી હોય અને કિરણ લંબરૂપે આપાત થતું હોય તો વક્રીભવન અનુભવતું નથી, માટે આ કિરણ સીધું આગળ નીકળે છે અને આ જે સપાટી છે એની સાથે આપાત થાય છે. હવે અહીંયા જે લંબ દોરેલો છે સપાટીવાળો, આ લંબ સાથે આને જે એંગલ બને છે આ એંગલને આપણે અહીંયા આ રીતે દર્શાવીએ. તો આ જે ખૂણો બને છે એ ગણતરી કરીએ આપણે તો 45નો થાય. કેવી રીતે થાય તો જુઓ, આ 90 ડિગ્રીનો એંગલ બને, આ 90 ડિગ્રી છે, આ 45 છે. તો અહીંયા જે વધેલો ખૂણો છે એ 45 થાય અને લંબ દોરેલો છે તો આ પણ 45 થાય. એટલે અહીંયા આપાત કોણ કેટલો બન્યો તો આપાત કોણ આઈ 45 ડિગ્રી બને છે. હવે કાચ માટે આપણે ગણતરી મૂકીએ તો ક્રાંતિકોણનું મૂલ્ય 45 ડિગ્રી કરતાં નાનું મળે છે. 45 ડિગ્રી કરતાં આઈસીનો જે જવાબ છે, આઈસી એ 45 ડિગ્રી કરતાં નાના મળે છે. આનો મતલબ એવો થયો કે હવે કિરણ ઘટ માધ્યમમાંથી, અહીંયા હવાનું માધ્યમ છે બહારની સાઈડે, આ કાચનું માધ્યમ છે, તો હવે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જાય એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આઈસી કરતાં મોટા કોણે આપાત થતું કિરણ, આપાત કોણ આઈસી કરતાં મોટો હોય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવવાને કારણે આ કિરણ બીજા માધ્યમમાં જવાની જગ્યાએ એ જ માધ્યમમાં પાછું જાય છે. એટલે અહીંથી કાચનું જે માધ્યમ હતું એ જ માધ્યમમાં એક કિરણ બેક થાય છે, માટે આ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું કહેવાય. એટલે બીમાંથી નીકળેલું કિરણ આ માર્ગે આગળ વધે છે.
હવે એમાંથી નીકળેલું કિરણ તો કે આપાત કિરણ સપાટી પર લંબરૂપે આપાત થયું, માટે અહીંયા કોઈ પણ પ્રકારનું વક્રીભવન અનુભવ્યું નહીં, સીધું એન્ટર થયું અને આ રીતે આ સપાટી ઉપર આપાત થયું. હવે અહીંયા આપાત થયા પછી પણ સેમ સિચ્યુએશન મળે છે કે અહીંયા પણ તમે અહીંયા એંગલ બનાવશો તો આ એંગલ પણ અહીંયા તમને જે બતાવેલો છે અહીંયા લંબ દોરશો આ સપાટી સાથે તો અહીંયા પણ 45 ડિગ્રીનો ખૂણો બનશે અને 45 ડિગ્રીનો ખૂણો બનતો હોય તો એ આ શરતનું પાલન કરશે. આઈસી 45 ડિગ્રી કરતાં નાનો હોય છે પૂર્ણ આંતરિક પર્તન, તો આ કિરણ પણ સીધું નીકળશે. તો આ રીતે જોવા જઈએ તો પ્રતિબિંબ જે છે એ આપણને વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે આ રીતે, એનું પ્રતિબિંબ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. તો અહીંયા પ્રતિબિંબ જે છે એ જોઈ શકાય છે કે આમ મૂકેલી વસ્તુનું જે પ્રતિબિંબ છે એ આપણને આ રીતે બને છે. એટલે 90 ડિગ્રીનું અહીંયા શું મળે છે, પ્રતિબિંબની અંદર ફેરફાર થયેલો જોવા મળે છે, કોણીય ફેરફાર જોવા મળે છે 90 ડિગ્રીનું. આ રીતનું ઊભું પ્રતિબિંબ આપણને આડું જોવા મળે છે અને એનો એંગલ આપણને આ રીતે જોવા મળે છે, આને સમજી શકાય છે આના ઉપરથી. હવે એ જ રીતે બીજા એક પ્રતિબિંબની વાત કરીએ બીજા પ્રિઝમ માટે. હવે આ જ પ્રિઝમ છે 90 ડિગ્રી કાટકોણ પ્રિઝમ, એની સામે એની જે આ સપાટી છે 45 ડિગ્રીના બે ખૂણાવાળી, એ સપાટી ઉપર કિરણ આપાત થાય. પહેલાં જોયું કે જે 90 ડિગ્રીવાળી જે સપાટી છે એની ઉપર કિરણ આપાત થયું હતું. હવે આપણે કિરણને આપાત જે કરી રહ્યા છીએ એ કોની ઉપર કરી રહ્યા છીએ, તો પ્રિઝમની જે 45 ડિગ્રીવાળા બે ખૂણાઓ છે એની જે સપાટી બને છે, આ જે સપાટી છે આ સપાટી ઉપર આપણે કિરણને આપાત કરીએ અને ધારો કે એ બી વસ્તુ છે તો એમાંથી કોઈ કિરણ સપાટી ઉપર લંબરૂપે આપાત થાય તો એ કેવી રીતે આગળ વધશે, તો કે એક કિરણ લંબરૂપે આપાત થતું હોવાથી વક્રીભવન અનુભવશે નહીં અને સીધું એ જ માધ્યમની બીજા માધ્યમમાં જાય છે, એ માધ્યમની અંદર એ વક્રીભવન અનુભવ્યા છે સીધું એન્ટર થશે. હવે મેઇન પરિસ્થિતિ અહીંયા સમજવાની આવે છે કે આ જે સપાટી છે અહીંયા લંબ દોરવામાં આવે તો આ લંબ સાથે જે ખૂણો બને એને આપણે આપાત કોણ કહીશું. તો અહીંયા બનતો આપાત કોણ એ આપેલા પ્રિઝમના ક્રાંતિકોણ કરતાં કેવો હોય, તો કે નાનો, તો એ કિરણ વક્રીભવન અનુભવે અને આપેલા પ્રિઝમના ક્રાંતિકોણ કરતાં મોટો હોય તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. એટલે અહીંયા તમે ગણતરી કરો છો તો અહીંયા જે ક્રાંતિકોણ છે બરાબર આ કાચ માટેનો એ 45 કરતાં નાનો છે અને અહીંયા 45 કરતાં મોટો ખૂણો બને તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. માટે આ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી આ માર્ગે આગળ વધ્યું. હવે ફરીથી અહીંયા બીજી સપાટી મળી, આ સપાટી ઉપર પણ તમારે સેમ વિચારવાનું થાય, અહીંયા પણ લંબ દોરવાનો થાય. જો અહીંયા દોરેલા લંબ સાથે એનો જે આપાત કોણ છે એ 45 કરતાં શું મળે, મોટો મળે, તો એ કિરણ ફરી શું બને, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવે એટલે એ અહીંથી બેક થાય. તો આ રીતે કિરણ એન્ટર થયું, અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવ્યું એટલે બહાર નહીં જાય, ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવ્યા પછી આ સપાટી ઉપર આપાત થયું તો આ સપાટી ઉપર પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું અને અહીંથી બહાર નહીં નીકળે, વક્રીભવન અનુભવી બેક થશે. અને અહીંયા પાછું લંબરૂપે આપાત થાય છે તો લંબરૂપે આપાત થતું કિરણ જે છે એ સીધું જશે. માટે એનું પ્રતિબિંબ આપણને A' આગળ મળે છે. સેમ સિચ્યુએશન બી માટે વિચારી શકાય. બી માટે આપણે આ સિચ્યુએશન વિચારીશું તો અહીંયા લંબ સાથે આપાત કોણ બનશે, જે ક્રાંતિકોણ કરતાં મોટો હશે, પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. ફરી લંબ સાથે અહીંયા આપાત કોણ બનશે, જે આપણને કોના કરતાં, આઈસી કરતાં મોટો મળશે અને બીનું પ્રતિબિંબ B' આગળ મળે છે. એટલે આ રીતે જોઈએ તો પ્રતિબિંબ 180 ડિગ્રી જેટલું ઉલટાઈ ગયેલું માલુમ પડે છે.
કારણ કે તમે જોઈ શકો છો કે આ રીતે હતી વસ્તુ, એનું પ્રતિબિંબ આ રીતે મળ્યું. તો આની અંદર પ્રતિબિંબનો જે ફેરફાર છે એ 180 ડિગ્રીનું જોવા મળે છે. તો આ થઈ પૂર્ણ આંતરિક પરાવર્તન દ્વારા પ્રિઝમ દ્વારા મળતા પ્રતિબિંબની વાત. હવે આને થોડુંક જોઈ લઈએ કે લખવાનું કેવી રીતે. પ્રશ્ન પૂછાય, 2 ગુણમાં પૂછી શકે છે. આપણે કાચનો પ્રિઝમ હોય કે ગટ ફ્લિન કાચનો પ્રિઝમ હોય, એટલે સાદા ક્રાઉન કાચ આવે છે અને ગટ ફ્લિન કાચ આવે છે. બંને માટે ક્રાંતિકોણ શોધવામાં આવે છે તો એ આપણને અહીંયા 45 કરતાં નાનો જ મળે છે. બરાબર, એટલે તમારે પ્રેક્ટિકલ કરવાનો આવે છે. પ્રિઝમ દ્વારા પ્રકાશ જે છે એ વક્રીભવન પામે છે તો એનો એક પ્રેક્ટિકલ આવે છે, અને બીજો એક પ્રેક્ટિકલ છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવો. બરાબર, તો એ બંને જે પ્રયોગો છે એની અંદર આપણે પ્રિઝમ માટે આ બાબત સમજીએ છીએ. પ્રિઝમ કોણ શોધવાનો આવે છે અને એક દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો આવે છે. બરાબર, અને ત્રીજી બાબત અહીંયા આપણને આપેલી છે કે જો એન્ટર થતું જે પ્રકાશનું કિરણ છે એ આ રીતની કોઈ સપાટી હોય અને એની ઉપર આપાત થતું હોય તો એ આપણને આ રીતનો પ્રતિબિંબ પણ આપે છે બીજી સાઈડે. એટલે અહીંથી જે કિરણ એન્ટર થાય છે એવી સપાટી ઉપર, બરાબર, એ કિરણ અહીંયાથી એક વખતે વક્રીભવન અનુભવે છે અને ફરીથી જે વક્રીભવન અનુભવે છે એ અહીંયાથી અનુભવે છે. એટલે 2 જગ્યાએથી વક્રીભવનની ઘટનાઓ જોવા મળે છે. અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. આ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું કહેવાય. તો પૂર્ણ આંતરિક પરાવર્તન અને અહીંયા છે વક્રીભવન. તો વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તનના સંયુક્ત આધારે આપણને પ્રતિબિંબ AB પ્રતિબિંબ A' B' આગળ મળતું જોવા મળે છે. આ પણ પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું છે પણ સામેની બાજુએ મળે છે. અહીંયા પ્રતિબિંબ વસ્તુ અહીંયા છે, પ્રતિબિંબ અહીંયા મળે છે, પણ ઉલટાઈ ગયેલું પ્રતિબિંબ પ્રિઝમની અહીંયા બીજી સાઈડે મળે છે. બરાબર, તો આટલો ફેર છે આગળની આકૃતિ કરતાં એની અંદર. હવે આપણે ઓપ્ટિકલ ફાઇબરના સિદ્ધાંત, રચના અને કાર્યની સમજૂતી મેળવીએ. તો ઓપ્ટિકલ ફાઇબર જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના નિયમ પર કાર્ય કરે છે. હવે ઓપ્ટિકલ ફાઇબર કેવું હોય છે એની આપણે અહીંયા થોડીક ચર્ચા કરવા માગીએ છીએ. તો એની રચના એને શામાંથી બનાવીએ છીએ? તો ગ્લાસ જે છે, ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ઝમાંથી એને તૈયાર કરવામાં આવે છે, જેનો વક્રીભવનાંક 1.5 કરતાં અથવા એની નજીકનો હોય છે. તો આવા ગ્લાસમાંથી જ્યારે એને તૈયાર કરવામાં આવે છે તો એને આપણને એક બીજી બાબત પણ એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે એનો ક્રિટિકલ એંગલ જે છે, જેનો વક્રીભવનાંક n 1.5 અથવા એનાથી મોટો હોય, એનો ક્રિટિકલ એંગલ જે IC છે એ એપ્રોક્સિમેટલી 40 ડિગ્રીની આજુબાજુનો મળે છે, 40થી 41. આવા ક્રિટિકલ એંગલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે બને? તો જ્યારે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે. તો અહીંયા આવા એક ઓપ્ટિકલ ફાઇબરની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ જે ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ઝમાંથી બનાવેલો છે. આવા જે ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ છીએ એની રચના કઈ રીતની હોય છે એને થોડુંક અહીંયા આકૃતિ પ્રમાણે સમજીએ. તમને અહીંયા આકૃતિની અંદર એક ફાઇબરનો થોડોક ભાગ બતાવેલો છે. હવે એકચ્યુઅલ આકૃતિ જે છે એ આકૃતિ એ ઓપ્ટિકલ ફાઇબરનું એક રિપ્રેઝન્ટેશન કરે છે. એની જે
રચના છે એ આવા પ્રકારની હોય છે. પણ અહીંયા જે આકૃતિમાં જેટલો એને મોટો ભાગ દર તરીકે બતાવેલો છે એટલી એની આડછેદની કિંમત કે એની ત્રિજ્યા હોતી નથી. ખૂબ બારીક એમ કહી શકાય કે એક કરતાં પણ પાતળી ઓપ્ટિકલ ફાઇબરની લાઈનો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ એક કેબલ તૈયાર કરવામાં આવે છે. એ કેબલ ઘણા બધા આવા રેસાઓ ભેગા કરીને તૈયાર કરેલો હોય છે. એમાંના કોઈ એક રેસાનો આપણે અહીંયા વિચાર કરીએ અને એને મોટો કરીને અહીંયા આકૃતિમાં બતાવેલો છે. તો આ જે ઓપ્ટિકલ ફાઇબર છે એના આપણે બે ભાગ પાડી દઈએ. એક એનું અંદરનું આવરણ અને બીજું બહારનું આવરણ. એટલે એના અંદરનો જે ભાગ છે એને આપણે ગર્ભ તરીકે ઓળખીએ છીએ અને એની ઉપર જે પોર્શન બતાવેલો છે આ જે ભાગ છે અને આપણે એનું ક્લેડિંગ કહીશું. આને શું કહીશું? આવરણને આપણે ક્લેડિંગ કહીશું અને અંદરનો જે ભાગ છે એને આપણે કોર કહીશું. કોર ભાગ, ગર્ભ. હવે ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક જે છે એ આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં મોટો હોય છે. માટે આપણે એવું કહી શકીએ કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય છે. હવે થોડુંક સમજવા જેવું એ આવે છે કે જ્યારે આ ઓપ્ટિકલ ફાઇબરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમને જનરલી એક ઉપયોગ જોવા મળે છે. તમે ડેકોરેશન લેમ્પ આવે છે એની અંદર જોયું હશે કે લેન્સ જે છે એ આ જે બલ્બ જે છે લેમ્પ એ ઉપરની સાઈડેથી આ રીતે ફેલાયેલો હોય છે. નીચે માની લો કે અહીંયાથી પ્રકાશ એન્ટર થાય છે. આ રીતે એનું સ્ટેન્ડ હોય અને સ્ટેન્ડ ઉપરથી આ રીતે આમાંથી આવી લાઈનો નીકળતી હોય છે અને આપણને જે પ્રકાશ છે એ માત્ર ને માત્ર અહીંયા જ દેખાય છે. આવો તમે એક લેમ્પ જોયેલો હશે કે રેસાઓ હોય અને એ રેસાઓના જે ટોચના ભાગો છે ત્યાં તમને આપણને પ્રકાશિત ટપકાઓ જોવા મળે છે. આખું રેસું છે પ્રકાશિત, અહીંયા પ્રકાશ નહીં દેખાય તમને, અહીંયા નહીં દેખાય. જે પ્રકાશ છે એ અહીંયા જ જોવા મળે છે એના જે છેડાઓ ઉપર. તો આ ઓપ્ટિકલ ફાઇબરની જ એક રચના છે. ઘણા બધા ઓપ્ટિકલ ફાઇબરના નાના કેબલ અથવા ફાઇબર્સ ભેગા કરી આવો એક લેમ્પ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા ઓપ્ટિકલ ફાઇબરનો આપણે આ રીતે ઉપયોગ કરીએ છીએ. હવે ઘટના કેવી રીતે બને છે, એ વર્ક કેવી રીતે કરે છે, તો કાર્ય કેવી રીતે કરે છે એની વાત કરવા માગીએ છીએ. તો જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય, અહીંયા સમજજો કે આ જે છે અહીંયા આની સાથે આપણે લંબ બનાવીએ આકૃતિની અંદર તો આ લંબ આ રીતે બને. આની સાથેનો આ લંબ જે છે એના સાથે કિરણ વક્રીભવન અનુભવે છે. વક્રીભવન અનુભવ્યા પછી એ જ્યારે અંદર એન્ટર થાય છે અહીંથી, ત્યારે અહીંયા લંબ દોરવાનો આવે. આ જે લંબ બને છે એની સાથે બનતો જે ખૂણો છે એ આઈસી કરતાં મોટો હોય, થીટા ગ્રેટર દેન ક્રિટિકલ એંગલ, ત્યારે એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવ્યા પછી એ કિરણ પાછું આવે છે. બરાબર? એટલે આ રીતે અહીંયા આપાત થાય છે. ફરી અહીંયા આઈસી કરતાં થીટા મોટો છે, અહીંયાથી પણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. આમ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો એ કિરણ વચ્ચે અહીંથી વક્રીભવન પામી બહાર ન નીકળી જતા, અહીંથી બહાર નીકળી જવું જોઈતું હતું. આ રીતે બહાર નીકળવાની જગ્યાએ એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી અંદર જ રહે છે. સેમ અહીંથી બહાર નીકળી જવું જોઈતું હતું પણ અંદર જ રહે છે. વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન અંદરને અંદર અનુભવે છે અને એનો જે છેડો આવે છે ત્યાંથી એ બહાર નીકળે છે. તો આ રીતે બીજા છેડે એ નિર્ગમન પામી કહેવાય. તો આપણને અહીંયા આ જે સિચ્યુએશન મળેલી છે એ સિચ્યુએશનને તમે આ રીતે સમજી શકો છો કે એક પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપી શકે છે અને જો થીટા ગ્રેટર દેન આઈસી હોય તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન આપે છે.
તો ઓપ્ટિકલ ફાઇબર આ જ રીતે વર્ક કરે છે. હવે ઓપ્ટિકલ ફાઇબર જે છે એની લંબાઈ આપણને અહીંયા જે બતાવી છે એ પ્રમાણે મેં તમને કીધું કે લેમ્પ જે આપણે વાપરીએ છીએ એની અંદર અમુક મર્યાદિત લંબાઈ હોય છે. પણ જ્યારે આપણે આનો ઉપયોગ ડેટાને ટ્રાન્સફર કરવા માટે કરીએ છીએ, ડેટા ટ્રાન્સફર કરવા માટે આનો ઉપયોગ કેવી રીતે થાય છે અને વર્તમાન સમયમાં એ કઈ કઈ જગ્યાએ વપરાય છે એની આપણે અહીંયા થોડીક ચર્ચા કરી દઈએ. જુઓ, વર્તમાન સમયમાં ઓડિયો અને વિડીયોનું સિગ્નલ લાંબા અંતર સુધી પ્રસારણ કરવું હોય તો આપણે આ ટેકનિક વાપરીએ છીએ અથવા આ સંરચનાનો ઉપયોગ કરીએ છીએ. અને ઓપ્ટિકલ ફાઇબર જે છે એને ઘણા બધા ઓપ્ટિકલ ફાઇબર ભેગા બનાવી એનો જથ્થો એકત્રિત કરી એમાંથી એક ઓપ્ટિકલ કેબલ તૈયાર કરવામાં આવે છે અને આ કેબલને અમુક એંગલે વાળી પણ શકાય છે. એટલે અત્યારે જે ટેકનોલોજીની અંદર વાત કરીએ કે જે આ ડેટાનું કમ્યુનિકેશન થાય છે, આપણે જે ઉપયોગ કરીએ છીએ એ બધી જગ્યાએ ઓપ્ટિકલ ફાઇબરના કેબલ વપરાય છે. એટલે ઓપ્ટિકલ ફાઇબર એટલે એક રેસાયુક્ત રચના અને એમાંથી પછી એ ઘણા બધા રેસાઓ ભેગા કરી એક જાડો તાર તૈયાર કરવામાં આવે. એકચ્યુઅલી એ તાર નથી આખો, એને આપણે કેબલ એટલા માટે કહીએ છીએ કે આપણે જેમ પાતળા તાંબાના તારો હોય એક બે સાથે જોડીને એક કેબલ બનાવીએ છીએ, બરાબર, તો એની થિકનેસ વધે છે, પણ પાતળા જ હોય છે. એમ રેસાઓ પાતળા જ હોય છે પણ એમાંથી પછી ઘણા બધા રેસાઓ ભેગા કરી એક તાર તૈયાર કરવામાં આવે છે, બરાબર. એના કેબલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ઓપ્ટિકલ કેબલનો ઉપયોગ આપણે અહીંયા સંદેશા વ્યવહારની અંદર મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે. બીજા એના ઉપયોગ તરીકે એવું કહી શકાય કે આપણે જે શરીરના અંગો, આંતરિક અંગો છે એની તપાસ કરવા માટે પણ આપણે આ ઓપ્ટિકલ કેબલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશના સંકેતોમાં એને રૂપાંતરિત કરી શકાય છે અને પછી એનું પ્રસરણ કરાવી શકાય છે. એટલે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે માનવ શરીરના અવયવો જેવા કે અન્નનળી, જઠર અને આંતરડાની અંદર જોઈ શકાય તે માટે એવા સાધનો આપણે એમાંથી તૈયાર કરીએ છીએ. બીજી વાત કરી ડેકોરેટિવ લેમ્પની અંદર એનો ઉપયોગ થાય છે. તો ડેકોરેટિવ લેમ્પ જે છે એની તમને હમણાં વાત કરી કે એનો જે છેડો આવે છે, મુક્ત છેડો, ત્યાં આપણને પ્રકાશીય ટપકા જોવા મળે છે. એટલે આના આપણને આ બે બાબતો અહીંયા આપેલી છે કે માનવ શરીરના અવયવ જે છે એ અંદરના ભાગોના જોવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓપરેશન કરવું કે ના કરવું એ ડિસાઇડ કરીએ છીએ. અને બીજું ડેકોરેટિવ લેમ્પની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આ રીતે ઓપ્ટિકલ ફાઇબર ખૂબ મહત્ત્વના છે સંદેશા વ્યવહારની અંદર અને આ જે ટેકનોલોજી છે એના માટે પણ આપણે વાપરતા હોઈએ છીએ. હવે આની અંદર જે પ્રકાશ છે એ કેટલો બહાર નીકળી શકવાની શક્યતા ધરાવે છે. તો સિલિકા ગ્લાસ ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે, બરાબર. હવે અહીંયા 1 કિલોમીટર ડિસ્ટન્સનું લાંબુ ઓપ્ટિકલ ફાઇબર તૈયાર કરવામાં આવેલું હોય સિલિકા ગ્લાસ ફાઇબરમાંથી તો 1 કિલોમીટર સુધી પ્રસરણ પામી શકે છે અને 95%થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે. એટલે તમે દાખલા તરીકે એન્ટર કરાયો હોય 100%, તો આપણને 95% પ્રકાશ આઉટર સપાટી એટલે બીજા છેડે મળે છે, બરાબર. તો અહીંયા આ પાછા આ કેબલને બેન્ડ પણ કરી શકાય છે. એવું નથી કે એને સ્ટ્રેટ જ રાખવા પડે, એને વાળી પણ શકાય છે. એટલે વાળવાની વાત આવે એટલે બેન્ડિંગ કરવાની વાત છે, બરાબર. બેન્ડ કરવાની અમુક જે નિયમો છે એના આધારે એનો આપણે ઉપયોગ બેન્ડ કરીને પણ કરી શકીએ છીએ. એટલે સ્ટ્રેટ જ રાખવા જરૂરી નથી.